મોડાસા તાલુકાના ટીટોઈ ગામે ડોક્ટર આંબેડકર જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जय 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 भीम, जय भीम जय भीम। दलित एकता। આજરોજ મોડાસા તાલુકાના ટીંટોઈ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય શોભાયાત્રા સાથે ડીજેના તાળ સાથે સર્વ ગ્રામજનો એક થઈ, એક અનુસૂચિત જાતિ તરીકે એક થઈ, આખું ગામ એક થઈ ભવ્ય શોભાયાત્રા કાઢે છે। આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ અમે યુવાનો, ટીંટોઈ ગામના યુવાનો યુવા ઉત્સવ સમિતિ જેનું નેતૃત્વ કરે છે, અમે બાબા સાહેબ આંબેડકરના એમના જીવન પ્રસંગો, એમની જીવનશૈલી, પુસ્તકો પ્રત્યેનો એમનો પ્રેમ, સમાનતા, બંધુત્વ, એકતા, સર્વ નાગરિક એક સમાન આ સંદેશો ફેલાવવા માટે હર સાલ લગભગ 1994થી દર વર્ષે શોભાયાત્રા કાઢીએ છીએ અને રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં ગામના નાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે, તેમજ વક્તવ્ય પણ રાખવામાં આવે છે। તેમાં નાના બાળકો એમના ટેલેન્ટથી પોતાનું વક્તવ્ય ગામ લોકો સમક્ષ રજૂ કરે છે, જેના આધારે એમનો સ્ટેજ ફિયર હોય એ પણ દૂર થાય છે, એવો અમારો યુવા ઉત્સવ સમિતિનો હેતુ હોય છે। ત્યારબાદ ગામના યુવાનોમાં વ્યસન મુક્તિ થાય, વ્યસનથી દૂર ભાગે, શિક્ષણ પ્રત્યે લગાવ થાય, એના માટે યુવા ઉત્સવ સમિતિ દર વર્ષે જે નવનિયુક્ત કર્મચારીઓ હોય એમનું સન્માન કરે છે, જેના કારણે બાળકોમાં એક પ્રેરણા મળે કે નોકરી કરવાથી અમારું પણ સન્માન થાય છે। ત્યારબાદ જે રિટાયરમેન્ટ થયેલા હોય એ વ્યક્તિઓનું પણ અમે યુવા ઉત્સવ સમિતિ શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માન કરે છે। ત્યારબાદ જે લોકો કોઈ પણ ક્ષેત્રમાં ઊંચી સિદ્ધિ મેળવી હોય, ધોરણ 10 હોય, 12મામાં હોય, જેને સારી ટકાવારી મેળવી હોય તેને યુવા ઉત્સવ સમિતિ ઇનામ આપી આગળ વધે એના માટે પ્રોત્સાહિત કરે છે। અમે વર્ષમાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થવાનું હોય ત્યારે યુવા ઉત્સવ સમિતિ દ્વારા ચોપડાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ। આ જ રીતે અમે વર્ષમાં 26મી જાન્યુઆરી એ દિવસે આપણો દેશ પ્રજાસત્તાક થયો હતો તે દિવસે પણ ધ્વજારોહણ કરીએ છીએ, 15મી ઓગસ્ટના દોરણ પર ધ્વજારોહણ કરીએ છીએ। આ રીતે અમે યુવા સમિતિ ગામ લોકોમાં બાબા સાહેબના વિચારો પ્રસરે, ગામ લોકો બાબા સાહેબના વિચારો પ્રત્યે આકર્ષિત થાય, પુસ્તકો પ્રત્યે લગાવ થાય, વ્યસન મુક્તિ તરફ, વ્યસન મુક્તિથી દૂર થાય, વ્યસન મુક્ત ના અપનાવે, વ્યસન ના અપનાવે તેવા પ્રયત્નો અમે દર સાલ કરીએ છીએ। અને ગામ લોકોને અને યુવાનોને એટલો સંદેશ આપવા માગું છું કે આપ સૌ માતાઓ આપના બાળકોનું ધ્યાન રાખો, આપનું બાળક ક્યાં જાય છે, કોની સાથે રહે છે, શું કરે છે, તમે આ બાબતનું ધ્યાન રાખશો તો આપનું બાળક એ સિદ્ધિ ઊંચાઈ તરફ પહોંચતા ક્યાંથી વાર નહીં લાગે અને આપનું બાળક સારા માર્ગે આગળ વધશે અને સારી સિદ્ધિ વધશે। આપના ગામનું નામ, આપના પરિવારનું નામ, આખા ટીંટોઈ ગામનું નામ રોશન થશે। જય ભીમ, જય ભીમ, વંદે વંદે। બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે ટીંટોઈ ગામમાં ભવ્ય શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વણકર સમાજના એ સિવાયના અનુસૂચિત જાતિ સમાજના દરેક બાળકો પોતાના સ્ટેજ કાર્યક્રમો રજૂ કરે છે અને અમે બધા એમને પ્રોત્સાહન આપી શિક્ષણ ક્ષેત્રે તેઓ સતત આગળ વધે અને એનું અમે ધ્યાન રાખીએ છીએ। બાબા સાહેબે આપેલા જે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ બનો એ ત્રિસૂત્રને દરેક અનુસરે અને પોતાના જીવનમાં બાબા સાહેબને અનુસરે અને શિક્ષણમાં બાબા સાહેબ જેવી ઉચ્ચ સિદ્ધિઓ સર કરે એવી અભિલાષા સાથે અમે આ દર વર્ષે બાબા સાહેબની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ।